ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હમણાં જ એક ઘટના અમદાવાદમાં ઘટી કે એક લોકલ મીડિયાના માણસે અમદાવાદમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કન્સ્ટિટ્યુઅન્સીમાં એક વિડીયો ઉતાર્યો ડ્રોનથી, અને એમાં બતાવ્યું કે દારૂબંધીના લીરે લીરા છે આપણા ગુજરાતમાં. અને એના પછી જે થયું તે ખૂબ શોકિંગ હતું અને સરપ્રાઇઝિંગ હતું. મિત્રો, સાચું બોલવું આજના જમાનામાં, કે સત્ય બોલવું કે સત્ય બતાવવું, એ બહુ હિંમતની વાત છે. જે બહુ જ એટલે ઓછા લોકો બચ્યા છે કે જે લોકો સાચું બોલવા માટે પ્રેરાય છે અથવા તો બોલે છે. અને કોઈ વ્યક્તિ અગર આવી હિંમત કરતું હોય ને એની સાથે આમ થાય, એ ખૂબ જ શરમજનક વાત છે. ગુજરાતમાં દારૂબંધી છે અને એનું બિલકુલ બી ફોલો નથી થતું, એ બધાને જ ખબર છે, એવરીવન નોઝ. મિત્રો, એ વ્યક્તિએ જાહેરનામાનો ભંગ કર્યો હશે ડ્રોન ઉડાડીને, પણ એણે જે સત્ય બતાવ્યું એ થોડું છૂપું રહેવાનું છે. સરકારે આજે એના પર એક્શન લેવાને બદલે એ વ્યક્તિ પર એફઆઈઆર દાખલ કરી છે કે તમે જાહેરનામાનો ભંગ કર્યો અને એને જેલ ભેગો કર્યો અને એને હવે કાયદાનું ભાન કરાવી રહ્યા છે. સરકાર તો આખી આપણે ઓળખતા નથી, પણ એટલીસ્ટ સરકારમાં અમુક સંવેદનશીલ નેતાઓને અમે લોકો ઓળખીએ છીએ. સો કોલ્ડ સંવેદનશીલ નેતાઓ, જેમાંના મોટા નેતા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે. પણ કોઈની હિંમત નથી કે એ લોકો મીડિયામાં આવીને બોલે કે ભાઈ આ જે ઘટના થઈ એની પાછળ શું છે, કે એના પછી શું છે, કે એ લોકો શું કરશે. હવે કોઈની હિંમત નથી. અપેક્ષા કોના પર રાખવી એઝ અ નાગરિક ખબર નથી પડતી હવે. તો શું આપણે એમ માનીએ કે હવે સાચું બોલવું એ ગુનો છે? શું આપણે હવે ડરીને ગુજરાતમાં રહેવાનું? શું આપણે સાચું બોલીશું કે સાચું બતાવીશું તો આપણા પર એફઆઈઆર થશે? એટલે ટૂંકમાં જે ચાલે છે એને ચાલવા દેવાનું. આપણે પણ બીજા બધાની જેમ ઘેટા બકરાનું ઝુંડ હોય એમ ચાલ્યા કરવાનું. જે થાય એ થશે. સાલું, વોટ તો અમે પણ ભાજપને જ આપીએ છીએ વર્ષોથી, પણ યાર કંઈક તો શરમ હોય ને યાર. ધીસ ઇઝ રિયલી વેરી શેમફુલ. અને આ જે ઘટના છે એનાથી ગુજરાતીઓએ જાગવું જોઈએ. આપણા ગુજરાતીઓ માટે શેમલેસ છે કે એક છોકરાએ આટલી હિંમત કરીને આવો અડ્ડો બતાવ્યો અને તમે બધા સાક્ષી છો કે એના પછી શું ઇવેન્ટ થઈ. એટલે ધીસ ઇઝ વેરી સ્કેરી, ધીસ ઇઝ વેરી શેમફુલ. આપણે બધાએ એકચ્યુઅલીમાં તો એને સપોર્ટ કરવો જોઈએ, બટ એઝ યુઝ્યુઅલ બધા આપણે તમાશો જોવા ટેવાયેલા છે અને તાળીઓ પાડવા અને કોંગ્રેચ્યુલેશન્સ અને એના માટે ટેવાયેલા છે. હોપફુલી સરકાર જાગે અને સરકારના અમુક નેતાઓ જુએ, જાણે, સમજે અને એને પણ સપોર્ટ કરે એવી આશા રાખીએ આપણે, જેથી કરીને ભવિષ્યમાં કોઈને સાચું બતાવતા કે સાચું બોલતા ડર નહીં લાગે.